અને હવે વાત મહાસન્માન પુરસ્કારની। મોડાસા, ભરૂચ, ગોધરા અને આણંદમાં મળેલી ભવ્ય સફળતા બાદ TV13 ગુજરાતી તરફથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મહાસન્માન પુરસ્કારનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસન્માન પુરસ્કાર સન્માન સમારોહનો શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનાર વ્યક્તિઓની કામગીરીને બિરદાવવાનો અને તેમને સન્માનિત કરવાનો છે। TV13 ગુજરાતી તરફથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા ઉપસ્થિત છે। સાથે જ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાની વિશેષ ઉપસ્થિતિ છે। તો સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધો, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી HP પટેલની પણ વિશેષ રૂપે હાજરી છે। TV13ના આ વિશેષ કાર્યક્રમમાં TV13 ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી અને TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણીની પણ હાજરી। આ સાથે જ હિંમતનગરના નાગરિકો અને બુદ્ધિજીવીઓ પણ ઉપસ્થિત રહ્યા। એવોર્ડ સ્વીકારશે અમરીશભાઈ પટેલ હાજર નથી રહી શક્યા। મુખ્ય વન સંરક્ષક તરીકે લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા દરમિયાન તેમણે વન સંરક્ષણ, પર્યાવરણ જાળવણી અને કુદરતી સંપદાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। ડૉક્ટર નૃપાંશ કુમાર પટેલ ચિત્રીણી કોલેજ એન્ડ સ્કૂલના તેઓ છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે। વિનંતી હું કરીશ મંત્રીશ્રીને કે તેમને સન્માનિત કરશે। એક એવી આ પ્રતિભા છે કે જેમણે શિક્ષણ અને હેલ્થકેર ક્ષેત્રે સાબરકાંઠા જિલ્લામાં એક નવો જ ઇતિહાસ કંડાર્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ જ્ઞાન યોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના માધ્યમથી 2005થી સતત કાર્યરત અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર નૃપાંશ કુમારની। આપ તમામની સાથે સાથે હવે છેલ્લો જે એવોર્ડ છે તે છે શ્રી વિપુલભાઈ પટેલનો, CEO છે, તેમને પણ હું આમંત્રિત કરું છું। RR પટેલ ઓવરસીઝ એન્ડ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના CEO શ્રી વિપુલભાઈ પટેલ, તેમના બિહાફમાં સમીરભાઈ આપને હું વિનંતી કરું છું આપ એમનો એવોર્ડ ગ્રહણ કરશો। અને વિનંતી કરું છું ધારાસભ્યશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ તેમને એવોર્ડથી જી ગજેન્દ્રસિંહજી। વિદેશમાં ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને વૈશ્વિક તકો સાથે જોડવાનું તેઓએ સન્માનનીય કામ કર્યું છે। તો આપ તમામને ફરી એક વખત હું આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું। ફરી એક વખત હું આપને જણાવવાની તક લઈશ કે આજે કાર્યક્રમ અમે અહીં યોજ્યો છે TV13 ગુજરાતીના મહાસન્માન સમારોહમાં આપની આ ઉપસ્થિતિને કારણે અમારા કાર્યક્રમને વધુ બળ મળ્યું છે। પરંતુ આ તકે મારે સાબરકાંઠાનું જ ગૌરવ એવી સાબર ડેરીને યાદ કરવી પડે, કારણ કે આ કાર્યક્રમને ખૂબ વધુ સફળ, ખૂબ ચમકીલું અને ચમકદાર બનાવવામાં જેઓએ અમને સપોર્ટ કર્યો છે તેવા સાબર ડેરીને પણ અમે આજે અહીંથી યાદ કરીએ છીએ।